जय मोमय जय मंगल मित्रों, गुड मॉर्निंग। आज तारीख से 20/10 हेपी दिवाળી। उदयपुर थी આપણે ચેકઆઉટ કરી નાખ્યું છે અને જાવી છીએ જોધપુર, એટલે આગળ જોવો। હવે ઉદયપુરથી નીકળી ગયા અને જોધપુર જતા હતા અને પેલા નાના હતા તે નાળું કહેતા, પણ અત્યારે ખબર પડી આને ગડર કહેવાય, ગડર। એટલે ઉદયપુર ક્રોસ કરો ને એટલે નાથદ્વારા રોડ ઉપર આવ્યા, આને કહેવાય ગડર। ગડરમાં ગાડી હાંકવાની મજા જ આવે। જો આ છે ગડર, હાઈવે ઉપર જ આવે। કોણે કોણે જોઈ છે કોમેન્ટ કરજો મિત્રો। હોટલેથી નાસ્તો નહોતો કર્યો એટલે આપણે નાસ્તો કરવા ઊભા રહી ગયા। જોધપુર જતા હતા એટલે રસ્તામાં નાસ્તો કરવા ઊભા રહી ગયા। અહીંયા આપણે નાસ્તો કરી લેવી, થોડો એવો ચા પાણી નાસ્તો કરી પછી નીકળવી જોધપુર। તો હિલ સર્કલ રસ્તો આવે, એમાં જો વાંદરો આપણી ગાડી ઉપર આવી ગયો છે અને બેસી ચાલુ છું। આ હિલ કલેક્શન રસ્તો છે। ઉદયપુરથી જોધપુર જાવ એટલે ઓમબના રસ્તામાં આવે। કસ્ટમરને દર્શન કરવા હોય તો કરે, અગર કાંઈ નહીં, પણ આપણે ફાઇનલી ઓમબના દર્શન કરવા ગાડી ઊભી રાખવાની છે ગમે ત્યારે, એની ટાઈમ। એટલે ઓમબના છે આ। ઓમબના વિશે તમે ખબર જ હશે, ઓમબનાના દર્શન કરવાના ફરજિયાત, ગમે ત્યારે ઊભી જ રાખી દેવાની ગાડી, સીધી બ્રેક। અહીંયા દર્શન કરીને પછી જ જવાનું ઓમબનાના। જય ભવાની જય રાજપૂતાના। મિત્રો આપણે પહોંચી ગયા છે જોધપુર। જોધપુર પહેલાં 10 કિલોમીટર રિસોર્ટ છે। રિસોર્ટની અંદર આપણે આજે નાઇટ કરવાની છે। આ છે રિસોર્ટ। એટલે બપોરના અત્યારે 1 વાગી ગયો છે, એટલે પહેલાં આપણે અહીંયા ચેકિંગ કરી લેવી અને ફ્રેશ થઈ જાવી, પછી આગળ જવું આપણે જોધપુર સિટીમાં ફરવા। આ છે રિસોર્ટ। આજે રાતે અહીંયા રોકાવાનું છે અને જો આ 102માં આપને જ કીધું છે। જો ખાલી હોય તો પછી આ પેક થઈ જાય તો પછી આપણે ક્યાંક બીજે હોવું પડશે। આ રીતનો રિસોર્ટ છે આખું। અત્યારે થોડુંક આમ વાતાવરણ બપોરે 1 વાગ્યો છે એટલે સાંજે મજા આવે એવું હોય અહીંયા। જો આવું બધું છે મસ્તનું। જો એનું રેસ્ટોરન્ટ છે, અહીંયા જમવાનું બધું મળે। અને રાતે પછી અહીંયા બધા અહીં શું કામ બે કોમેન્ટ કરજો। રાતે ગાડું એક મેકી દીધું છે અને ખાટલા બાટલા અને જમાવટ છે। જો અહીંયા ખાટલા ઉપર બેહીને આનંદ કરવાનો છે આજ રાતે। અને આ ઓલું શું કહેવાય ગાંધી બાપુનું રેટ કયો એ મેકી દીધો છે એક। એટલે આજ રાતે મિત્રો આપણે રિસોર્ટમાં જમવા આવી ગયા હતા, એટલે આપણે કેન્ટીનમાં જમવાનું હોય, અંદર રસોડામાં જ જમવાનું હોય। જો આ રસોડું છે, જમી લેવી। અહીંયા જે સ્ટાફ જમે એ જ આપણે પાછું જમવાનું હોય। સ્ટાફનું બનતું હોય ને એ જ ખાવાનું હોય। જો 1 નંબર વસ્તુ હોય અહીંયા, મસ્તનું 1 નંબર વસ્તુ છે, જમવાનું કાંઈ ઘટે નહીં। એટલે આપણે જમી લીધું। હવે જમીન પછી આપણે જોધપુર સિટીમાં જાઉં। જમી લીધું અને આપણે બહાર આવી ગયા બેસવા, માવો બાવો ખાવી। તો કસ્ટમર જમે છે સમજ્યા, એ જમી લે પછી આપણે જોધપુર તરફ જવાનું છે। જોધપુર સિટીમાં 2-3 ફોર્ટ છે અને ગાર્ડન છે ને એ બધું બતાવવાનું છે। માવો ખાઈ લેવી પછી જાવી। મિત્રો આપણે આવી ગયા છીએ આ ઉમેદપુર પેલેસ કહેવાય, જોધપુરનું પેલેસ ઉપર આવી ગયા છે। આ છે પેલેસ, જોધપુરનું પેલેસ, ઉમેદપુર પેલેસ કહેવાય આને। આ પેલેસ છે, પેલેસ ઉપર આવી ગયા છે। કસ્ટમરને લઈ થોડીક વાર ફેરવી પછી આપણે પાછું બીજી જગ્યાએ જાશું। આ ઉમેદપુર પેલેસથી નીચે આખું જોધપુર બતાય। ઉમેદપુર પેલેસ છે એ ઉપર છે, હિલ ઉપર છે, અને આ જોધપુર સિટી છે। જુઓ કસ્ટમરને લાગ્યો મિત્ર બહુ ટાઈમ, એટલે આપણે બેઠા હતા ગાર્ડનમાં, મસ્ત સાંયો હતો। મેં કીધું હાલો અહીંયા થોડીક વાર બેસવી, કસ્ટમર પછી આવે એટલે આપણે બીજી જગ્યાએ લઈને જાવી। એમ ગાર્ડનમાં બેઠો તો થોડીક વાર જો શાંતિથી મસ્તનો માવો બાવો ખાઈ પછી પાછા જાવી।
માવો તો આપણે ચાલુ જ હોય, પછી નીકળીએ. હાલો આપણે નીકળી ગયા. હવે ઉદયપુર પેલેસથી બીજા આપણે ગાર્ડન ઉપર જવાનું છે. એ મંડોલા ગાર્ડન કરીને છે, ત્યાં જવાનું છે. એટલે જો આપણે આ ઉમેદપુર પેલેસથી નીકળી ગયા છે. ત્યાં જઈને આપણે આવી ગયા ગાર્ડન ઉપર. ગાર્ડન જોધપુરનું ફેમસ છે, મંડોલા ગાર્ડન કરીને છે. અંદર બહુ બધું જોરદાર છે, એક નંબર ગાર્ડન છે. જોધપુર ફેમસ છે, બહુ બહુ મોટું છે. અહીંયા કમસે કમ 2 થી 3 કલાક જોઈ તો તમે પૂરું આખું ગાર્ડન ફરો. બહુ મસ્ત છે. જુઓ, મસ્તની વ્યવસ્થા છે. અને અત્યારે દિવાળી છે એટલે ડેકોરેશન પણ થોડુંક વધારે છે. ગાર્ડન એક નંબર છે. ગાર્ડન ગમે ત્યારે જોધપુરની અંદર આવો તો આ ગાર્ડન જોવું જરૂરી છે. બહુ મસ્ત ગાર્ડન છે. આપણે નીકળી ગયા. હવે હોટલે જવા, રિસોર્ટ ઉપર જવા નીકળી. આ જોધપુરની તમે દિવાળી જોઈ લો. આ જોધપુરની દિવાળી છે. રોડ ઉપર ડેકોરેશન બધું કર્યું છે. થોડીક વાર ઊભા છે અહીંયા જોવા માટે ખાસ કરીને. બાકી અમારું રિસોર્ટ તો 10 કિલોમીટર દૂર છે. રોડ ઉપર ઊભા હતા આપણે, એટલે અમારું 10 કિલોમીટર દૂર છે રિસોર્ટ. પણ આ સિટીમાં જોવા આવા ધુબાકા બોલે છે. દિવાળી પણ તોય કાંઈ આપણી જેવી થોડી મજા આવે ભલામણા, ગુજરાત જેવી. આવું છે અહીંયા તો. જોધપુરમાં આવો બધો પ્રોગ્રામ હતો, આપણે જોયું. એટલે છે પણ એટલી બધી મજા નહીં એમ, ગુજરાત જેવી મજા નહીં એમ. બધું ઠીક. હવે ફાઇનલી આપણે પાછા રિસોર્ટ ઉપર પહોંચી ગયા છે. અને આ રાતનો નજારો તમને બતાવી દઉં. વાગી ગયા છે અત્યારે 9:30. એટલે બહુ એવું કાંઈ ખાસ છે નહીં. ને આપણે જમવાનું હજી બાકી છે. એટલે નાઇટમાં આવું છે બધું પ્રોગ્રામ આખો. જોની ફાનસ બાનસ ને આમ બધું છે જૂનું. આ લોકો પાસે બંદૂક ને બધું છે જૂનું. હા, તમને બતાવું. જો આ કમંડળ જુઓ, 150 વર્ષ જૂનું કમંડળ, 150 વર્ષ જૂનું હતું. જો આ સાંકડો અને પછી આ ટેપ છે એ ભાઈ એમ કહેતા હતા 35 વર્ષ જૂનું છે. પાઘડી, હા, આ બધું બહુ જૂનું, વર્ષો જૂનું છે. એ લોકોએ હાંસવી રાખ્યું છે એમ. આજે ઘંટી, જો પગરખા ને હુકો જોયો, હુકો. હા, હુકો છે. આ બહુ જૂનો, 22 વર્ષ જૂનો એમ કીધું. આ બધું જો બંદૂક, આનો વજન બહુ છે. જો 3 તો બંદૂક છે અહીંયા, બોલો. એટલે રિસોર્ટ ઉપર આવી ગયા છે. હવે આપણે થોડુંક જમી લેવી. બપોરનું જેમ પાછા જમવા આવી ગયા છે. ચટણી બનાવી દીધી એક મસ્ત નહીં, આપણે કાઠિયાવાડી ચટણી ગયા તમને ખવડાવું. ચટણી ને પનીરનું શાક ને મજા જ આવી ગઈ. સારું હતું જમવાનું, મજા આવી. એને આપણા માટે સ્પેશિયલ ચટણી બનાવી. મને કે તમે કાઠિયાવાડી છો ને, અમરેલી બાજુથી આવો છો ને? મેં કીધું હા, એક નંબર વસ્તુ બનાવી એને ચટણી. મજા આવી ગઈ ખાવાની. મિત્રો આપણો રૂમ હતો એ પેક થઈ ગયો છે. એટલે આપણે જો અહીંયા બહાર પથારી કરી દીધી છે મસ્તનું. ખાટલા ઉપર ગાડલું, ઓશીકું, બ્લેન્કેટ બધું નાખી દીધું છે. અને આવા મારા બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો. સવારે હું તમને આપણે જોધપુર છોડીને નવા સિટીમાં જવાનું છે. એટલે સવારે તમને હું નવા સિટીમાં પાછું મળીશ. એટલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો.